નંબર 2, ભારતમાં આદિમાનવ વસવાટ સ્થળો બાબતે કયું વિધાન સાચું છે? આપણે સાચું વિધાન જોવાનું છે. તે પથ્થર, લાકડા અને હાડકાના ઓજારોનો ઉપયોગ કરતા. તે પથ્થર ટેકનોલોજી સાથે સંકળાયેલા હતા. કે બંને વિધાન સાચા છે, માત્ર એક સાચું છે. તો એનો જવાબ છે સી, બંને વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 3, આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો, તેમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો વનસ્પતિ કાપવા માટે, બી છે પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા માટે, સી છે બંને સાચા, ડી છે બંને ખોટા. તો આન્સર છે સી, બંને સાચા. પ્રશ્ન નંબર 4 છે, આદિમાનવો શરીર ઢાંકવા શેનો ઉપયોગ કરતા હતા? એ છે વૃક્ષની છાલનો, બી પ્રાણીઓના ચામડાનો, સી બંને સાચા, ડી બંને ખોટા. તો આન્સર છે સી, બંને સાચા. પ્રશ્ન નંબર 5, આદિમાનવ ગુફા બાબતે કયું વિધાન સાચું છે? એ, તે પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા. તે વરસાદ અને પ્રાણીઓથી રક્ષણ મેળવવા ગુફાનો ઉપયોગ કરતા. બંને સાચા, બંને ખોટા. તો આન્સર છે સી, બંને સાચા. પ્રશ્ન નંબર 6, આદિમાનવ ગુફા બાબતે વિધાન તપાસો. એ છે આદિમાનવે ગુફામાં પક્ષીઓ, હરણ, લાકડાના બાલા, વૃક્ષોના ચિત્રો દોર્યા. બી છે ગુફામાંથી 500થી વધુ ચિત્રો મળ્યા. સી છે તે ચિત્રો કુદરતી રંગો વડે દોરાયેલા હતા. ડી છે તમામ વિધાન સાચા. તો આન્સર છે ડી, તમામ વિધાન સાચા. 7 નંબર, અગ્નિની શોધ બાબતે કયું વિધાન સાચું કે ખોટું તે તપાસો. ઓપ્શન એ છે રાખના અવશેષો સૌપ્રથમ કુર્નૂલની ગુફામાંથી મળી આવ્યા. ઓપ્શન બી છે અગ્નિનો સૌપ્રથમ 11,000 વર્ષ પહેલાં થયો. બંને સાચા, બંને ખોટા. તો સી છે આન્સર, બંને સાચા. પ્રશ્ન નંબર 8, બદલાતું પર્યાવરણ બાબતે વિધાન તપાસો. ઓપ્શન નંબર એ છે વિશ્વના વાતાવરણમાં 12,000 વર્ષ પહેલાં વ્યાપક પરિવર્તન આવ્યું. કુતૂહલ વૃત્તિથી ભારતમાં કૃષિની શરૂઆત થઈ. સી બંને વિધાન સાચા, ડી બંને વિધાન ખોટા. તો આન્સર છે સી, બંને વિધાન સાચા. પ્રશ્ન નંબર 9, કઈ પ્રવૃત્તિ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ વાળ્યા? તો એ છે કૃષિની પ્રવૃત્તિ, બી પશુપાલન પ્રવૃત્તિ, સી સેવા પ્રવૃત્તિ, ડી છે એ અને બી બંને સાચા. તો આન્સર છે ડી, એ અને બી બંને સાચા. પ્રશ્ન નંબર 10, સ્થાયી થયેલા આદિમાનવમાં રહેલા વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતોનો સમાવેશ ન કરી શકાય? એમાં આપણે ન કરી શકાય જોવાનું છે. તો ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ. તો એમાં આવશે ડી, શિક્ષણ. પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે તપાસો. ઇનામ ગામના લોકોના મકાન ગોળ આકારના હતા. ઓપ્શન નંબર બી છે મહેરગઢમાં લોકોના મકાન લંબચોરસ આકારના હતા. સી માત્ર એ સાચું છે પણ બી ખોટું છે. ડી, બી બંને વિધાન સાચા છે. તો આન્સર છે ડી, બંને વિધાન સાચા. પ્રશ્ન નંબર 12, આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય? તો એ છે હાડકાના અવશેષોના આધારે, પથ્થરના હથિયારોના અવશેષોના આધારે, અગ્નિના ચિત્રોના આધારે, ડી છે રાખના અવશેષોના આધારે. તો આન્સર છે ડી, રાખના અવશેષોના આધારે. પ્રશ્ન નંબર 13, માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? તો પથ્થરની ગુફામાં, ધાબાવાળા મકાનમાં, તંબુમાં કે ગાર માટી અને ઘાસના મકાનોમાં. તો આન્સર છે ડી, ગાર માટી અને ઘાસના મકાનોમાં.
પ્રશ્ન નંબર 14. પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારોનો સમાવેશ થતો નથી? ખુરપી, છીણી, દાતરડું, હળ. આન્સર છે ડી, હળ. પ્રશ્ન નંબર 15. નીચેના વિધાનો તપાસો. એ છે માનવ વસાહત ગેંડાના અવશેષો, લાંગણજ. ગુજરાત ઘઉં અને જવની ખેતીની શરૂઆત મહેરગઢ. સી છે ભેંસ બળદ ઓજારોના અવશેષો, ચિરાત. તમામ વિધાન સાચા. તો આન્સર છે ડી, તમામ વિધાન સાચા. સોળ છે આદિમાનવ એટલે કેવા માનવો? ભટકતું જીવન જીવતા માનવીઓ, શિકાર કરીને જીવન જીવતા માનવીઓ, ખૂબ જ જૂના સમયના માનવીઓ. આપેલ તમામ. તો આપેલ તમામ.